પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો એક પણ વખત પૃષ્ઠ પર 5 મળે નહીં. અને બીજો ક્વેશ્ચન છે ઓછામાં ઓછી એકવાર 5 મળે તો તેની સંભાવના કેટલી? હવે એક સૂચન આપ્યું, પાસાને 2 વાર ઉછાળો ને તો પાસાને એક સાથે ઉછાળો, બે એક જ સરખું છે. પાસાને 2 વાર ઉછાળો અથવા તો 2 પાસાને 1 વાર ઉછાળો, બે વસ્તુ એક જ. તો હું પેલા તો પાસાને 2 વાર ઉછાળવામાં આવે ને તો એના ટોટલ 36 પરિણામ મળે, કેમ કે એક પાસામાં 6 અંક હોય, બીજામાં 6 હોય. તો એનો જવાબ કેમ મેળવવાનો? તો કે 6 ગુણ્યા 6 36. પાસાને 3 વાર ઉછાળવામાં આવે તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરવાનું. તો પેલા તો હું 36 પરિણામ લખીશ. તો પાસાને ફેંકવામાં આવે તો પેલું 1 બીજું 1 મળી શકે, પછી પેલામાં 1 મળે બીજામાં 2 મળે, મળી શકે એમ 1 3 1 4 1 5 અને 1 6. પછી પેલામાં 2 મળે બીજામાં 1 મળે, 2 2 મળે, 2 3 મળે, 2 4 મળે, 2 5 મળે અને 2 6 મળે. એના પછી 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6. હજી આગળ 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6. હજી બે વસ્તુ બાકી છે, 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. હજી એક બાકી 6 1 6 2 6 3 6 4 6 5 6 6. હવે શું કીધું? તો કે પાસાને ફેંકવામાં આવે તો એક પણ વખત પૃષ્ઠ પર 5 મળે નહીં. તો પેલા તમે 5 મળે નહીં બધા ગોતી લો. ચાલો, તો 5 મળે એવા કેટલા? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો ટોટલ 36 છે, એમાંથી 11 એવા 5 મળે. તો 5 ન મળે એવા કેટલા? તો કે પૃષ્ઠ ઉપર 5 ન મળે એવા કેટલા થાય? તો કે 25. તો આનો જવાબ કેમ આવશે? પહેલા સૂત્ર લખવાનું, પછી શું લખવાનું? ઘટના ઉદ્ભવ માટેના શક્ય પરિણામો કેટલા? તો કે 25. આપણી ઘટના શું? તો કે પૃષ્ઠ ઉપર 5 મળવું જોઈએ નહીં. છેદમાં આવશે ટોટલ પરિણામ 36. હવે બીજું શું કીધું? ઓછામાં ઓછી એકવાર તો 5 હોવું જ જોઈએ, એકથી ઓછું નહીં, વધારે હશે તો હાલશે. તો એવા કેટલા? તો કે આપણે ગણેલા 11. તો એનો જવાબ કેમ લખવાનો? તો કે 11 ના છેદમાં 36. ઓકે, ડન.